તો પાંચમું T20 પણ થયું પૂરું। એક મેચ દુક્કાથી જીતેલી પાકિસ્તાન પોતાને એવું સમજી બેઠી કે તે વર્લ્ડ કપ ચેમ્પિયન છે। એક મેચ 200 રનોની રનચેસ કર્યા પછી તેનું જે હાવભાવ હતું એમાંથી એવું લાગતું કે હવે તે કોઈને છોડશે નહીં, પણ તે એક તુક્કો હતો જો ક્યારેક જ લાગે। 16-17 બોલમાં 14-15 રન બનાવીને મોડર્ન ડે ક્રિકેટ રમવાનું કહેવાવાળા આજે ખબર પડી ગઈ કે તે કેટલા પાણીમાં છે। અને જો ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો તેને હરાવવા માટે ન્યૂઝીલેન્ડના પણ નવા ખેલાડી હતા, પણ ટેલેન્ટ કેને કહેવાય એ તે બતાવે છે। અને જો વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાનને એ જ ખબર નથી કે ટેલેન્ટ છે શું। શરૂઆતમાં જ તે એવા બોલ રમ્યા જેની કાંઈ એની ખબર જ નથી પડતી ક્યાં બોલ આવે છે ને ક્યાં બેટ મારે છે। એ તો અંદાજે કે કોઈ મારી જાય ને છક્કો ચોક્કો લાગી જાય તો બીજી વાત છે, વરના એને ખબર જ ન પડતી હતી બોલ ક્યાં આવે છે। અને ન્યૂઝીલેન્ડે એ રનચેસ કરવા માટે પૂરા 20 ઓવર પણ ન રમ્યા। 10 ઓવરની અંદર પૂરી એની મેચ વીંટાઈ ગઈ અને ન્યૂઝીલેન્ડ રનચેસ કરી અને જે ફોટો શૂટ કર્યો હતો જે વિનર ટીમનો, એમાં 10-12 જ ખેલાડી હતા। એનાથી સમજી લેવાય કે તે પાકિસ્તાને કેટલું સિરિયસ લેશે। આ છે મેચ સમરી અને આ છે એક ખેલાડી જે રમ્યા હતા। 14-15 જણા જ આવ્યા હતા।